ભાજપના પ્રવક્તાએ એક મીડિયા નિવેદનમાં એવું કીધું છે કે 15 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળશે। નમસ્કાર। ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જગ્યાએ કોણ આવશે એની ચર્ચા જેટલી થાય છે એટલી ચર્ચા અગાઉ ક્યારેય કોઈ પ્રદેશ પ્રમુખ માટે થઈ નથી। હજુ પણ એક ચિત્ર બિલકુલ ક્લિયર નથી કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે, સી.આર. પાટીલની જગ્યાએ કોણ આવશે એ વાત હજુ પણ કોઈ રીતના એની વાત સામે આવતી નથી। પરંતુ ભાજપના પ્રવક્તાએ એક મીડિયા નિવેદનમાં એવું કીધું છે કે 15 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળશે। તો આ ફરીથી એક ચર્ચા શરૂ થઈ છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। હવે જ્યારે 2020માં કોરોના કાળ હતો અને તે વખતે પ્રદેશ પ્રમુખ તરીકેનું જે સુકાન હતું એ સી.આર. પાટીલને સોંપવામાં આવેલું હતું અને જ્યારે સી.આર. પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે સૌરાષ્ટ્ર લોબી, ઉત્તર ગુજરાત લોબી એ એમને સ્વીકારવા પણ તૈયાર નહોતા। પરંતુ સી.આર. પાટીલે પોતાની ત્રેવડથી જબરજસ્ત કામ કર્યું, સંગઠનને પણ મજબૂત બનાવ્યું અને ચૂંટણીની રણનીતિઓ પણ એવી જોરદાર બનાવી કે ગુજરાત વિધાનસભામાં જ્યારે 100 બેઠકો મળે એવી પણ અપેક્ષા નહોતી। એવા સમયે સી.આર. પાટીલ 156 બેઠકો જીતીને લાવ્યા અને એ સિવાયની બાકીની જે બીજી બધી ચૂંટણીઓ હતી એમાં પણ સી.આર. પાટીલનું પ્રદર્શન જોરદાર રહ્યું। લોકસભામાં જે ગુજરાતની 26 બેઠકો હતી એમાં એક બેઠક ગુમાઈ, પરંતુ 25 બેઠકો જે હતી એ સી.આર. પાટીલે જાળવી રાખી। હવે આમ જોવા જઈએ ને તો ગુજરાત ભાજપની અંદર એક એવી પેટર્ન હોય છે કે ધારો કે મુખ્યમંત્રી પટેલ સમાજનો હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય સમાજનો હોય, પણ અત્યારે ભાજપ માટે ઘડમથલ એ ઊભી થઈ છે કે જો ક્ષત્રિય સમાજના કોઈ ઉમેદવારને પ્રમુખ બનાવવામાં આવે તો પટેલો નારાજ થાય, કારણ કે પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે લોકસભામાં ક્ષત્રિયોએ જે વિરોધ કર્યો, જે આંદોલનો કર્યા, જે ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો, એ પછી જો ક્ષત્રિય સમાજને ઉમેદવાર બનાવવામાં આવે તો પટેલો ઊભા થઈ જાય અને પટેલોની નારાજગી ભાજપને ભારે પડી શકે। બીજી તરફ જો કોઈ પટેલને પ્રદેશ પ્રમુખ બનવામાં આવે તો અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર છે અને પાટીદાર સમાજનો કોઈ પ્રદેશ પ્રમુખ બને તો બંને નેતા એક જ સમાજના થઈ જાય અને એવા સંજોગોની અંદર ઓબીસી સમાજ છે એ નારાજ થઈ જાય। એટલે આ બધા સમીકરણોને કારણે અત્યારે ભાજપની અંદર જબરજસ્ત ગડમથલ ચાલી રહી છે। હવે ભાજપ માટે મુશ્કેલી એ વાતની પણ છે કે જે પ્રમાણે સી.આર. પાટીલ ટેકનોસેવી નેતા છે, જે પ્રમાણે એમની મજબૂત સંગઠન પકડ છે, જે રીતના ચૂંટણીમાં રણનીતિ બનાવવામાં માહિર છે, એવા નેતાને ભાજપ શોધી રહ્યું છે કે એવા સી.આર. પાટીલ જેવા સક્ષમ નેતા હોય તો ગુજરાતની અંદર કોઈ નવો પ્રદેશ પ્રમુખ બને તો સમસ્યા ઊભી નહીં થાય। આવી ચર્ચા બધા લોકો કરી રહ્યા છે। રાજકારણના નિષ્ણાતો પણ આ જ વાત માની રહ્યા છે કે આને કારણે પ્રદેશ પ્રમુખ બનવાની અંદર વિલંબ થઈ રહ્યો છે। થોડા સમય પહેલાં જ્યારે સી.આર. પાટીલે વાવ બેઠકની ચૂંટણી જીતી અને એ પછી સુરતમાં નિવેદન આપેલું કે હવે મારી જે વિદાય છે એ વસમી નહીં બને અને હું એકદમ ખુશી થઈને હું વિદાય લઈશ, કારણ કે મારા કાર્યકરોએ મને છેલ્લે વાવની બેઠક જીતાડીને આપી છે। અને રાજકારણના જાણકારોનું કહેવું એમ પણ છે કે હવે ઇવન સી.આર. પાટીલ પોતે એવું ઈચ્છે છે કે એમના ગળામાંથી આ પ્રદેશ પ્રમુખની જવાબદારી જાય, એટલે એમને ખાલી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળવી પડે। પણ આ વચ્ચે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ BBC ગુજરાતીને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂમાં એવું કીધું છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા એવું બિલકુલ નથી, પરંતુ ભાજપ અત્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણી જે છે એ લોકશાહી ઢબે કરી રહ્યું છે। અત્યારે ભાજપની અંદર એવું ચાલી રહ્યું છે
કે 9 ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એનો સેન્સ લેવામાં આવશે. 15 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ સેન્સ લેવામાં આવશે નવા પક્ષ પ્રમુખ માટે અને 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાના નેતાઓનો સેન્સ લેવામાં આવશે અને ત્યાર પછી 15 જાન્યુઆરીના દિવસે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે એવું ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે. હવે જાન્યુઆરી 15 સુધીમાં જાહેરાત કરવાનું કારણ એ પણ છે કે ડિસેમ્બરના એન્ડ પછી કમુહૂર્તા શરૂ થશે તો કમુહૂર્તામાં કોઈ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત નહીં પણ કરવામાં આવે. બીજા એક રાજકારણના જાણકારનું કહેવું એમ છે કે ભાજપ માટે હવે પહેલાં જેવું વાતાવરણ નથી રહ્યું કારણ કે ભાજપની અંદર હવે આંતરિક વિરોધ ખાસો એવો વધી રહ્યો છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મોટા પાયે માઇગ્રેટ થઈને પટેલો હવે ગામડામાંથી શહેર તરફ જઈ રહ્યા છે. આવા સંજોગોની અંદર ક્ષત્રિય વિવાદ છે એ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ માટે મુસીબત બની શકે એમ છે. બીજું કે ભાજપ માટે એ બી ગડમથલ છે કે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપના જે કાર્યકરો છે એવા કાર્યકરોને સંભાળી શકે એવા એક ઓબીસી નેતાને પણ શોધવામાં આવી રહ્યો છે. તો આ બધા કારણે પણ વિલંબ થઈ રહ્યો છે. હવે સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે ભાજપની અંદર અત્યાર સુધીમાં કોણ પ્રદેશ પ્રમુખ બન્યું છે. તો સૌથી પહેલાં ભાજપમાં પ્રદેશ પ્રમુખ 1985માં બનેલા ઉત્તર ગુજરાતના A.K. પટેલ, એ પછી 1986થી 1991 સુધી 5 વર્ષ માટે શંકરસિંહ વાઘેલા ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. 1993ની અંદર દક્ષિણ ગુજરાતના નેતા અને ઓબીસી કાશીરામ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા. 1996ની અંદર કારડિયા રાજપૂત સમાજમાંથી વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ બનેલા. 1998થી 2005 ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણા ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા. આ ભાજપના પ્રદેશ પ્રમુખનો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે રાજેન્દ્ર રાણા સૌથી વધારે વખત 7 વર્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા. એ પછી સૌરાષ્ટ્રમાંથી આવતા આરસી ફળદુ 6 વર્ષ સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા અને એ પછી પરસોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી એ બધા બી પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા. પરંતુ નવાઈની વાત એ છે કે અત્યાર સુધી જેટલા બી પ્રદેશ પ્રમુખ બન્યા એમાં આટલી ચર્ચા ક્યારે પણ નથી થઈ જેટલી અત્યારે CR પાટીલની થઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.